પુણ્યનું ઉત્તમ કાર્ય લાખણી તાલુકામાં કરવામાં આવ્યું। ઉત્તરામનાય જ્યોતિષ પીઠાધીશ્વર અનંત શ્રી વિભૂષિ જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજીની પ્રેરણાથી ગૌ સંસદ રામભાઈ રાજપૂત તથા મહેશ દવે પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત લાખણી અને થરાદ પંથકમાંથી લોક સહયોગ મેળવી અતિવૃષ્ટિ અસરવાળા વાવ ભાભર સ્વીગામ થરાદની અબોલ ગૌમાતા માટે ખાણ દાણશાળોની વ્યવસ્થા કરવા ટીમો બનાવી લોક સહયોગ મેળવેલ, જેમાં લાખણી ભાજપની મીટિંગ દરમિયાન તેમજ ત્યારબાદ બજારમાં મહેશ દવે જોડી ફેલાવી, સાથે હેમરાજભાઈ પટેલ, ધુડાભાઈ પટેલ, ડિરેક્ટર હળબતસિંહ, અર્જણભાઈ, કુલદીપસિંહ, લખણી જસરાવ વગેરે ફરી ગૌમાતાને ચારી નિરણ માટે 1 લાખ જેટલું દાન એકત્રિત કરવામાં આવ્યું અને હજુ જરૂરિયાત મુજબ કરવામાં આવશે। આ માટે સુંદરનાથ બાપજી ચેકરા તથા જગતસિંહ જસરા વગેરે પણ સહયોગ આપ્યો। બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેખી, બનાસકાંઠા। જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા ગૌ માતા રાષ્ટ્રમાતાનું અભિયાન ચાલે છે અને ગૌ માતાની સેવા માટેની પ્રેરણા મળી રહી છે। એવા સંજોગોમાં વાવ, થરાદ, સુઈગામ, ભાભર વિસ્તારમાં તાજેતરમાં અતિવૃષ્ટિ અને પૂરના પરિણામે ગૌ માતાની કફોડી પરિસ્થિતિ, ગૌશાળા અને રખડતી ભટકતી ગૌ માતાઓની પરિસ્થિતિ કફોડી બની છે। આવા સંજોગોમાં સરકારનો પૂરતો પ્રયત્ન કરે છે અને અનેક સેવાભાવી સંસ્થાઓ પણ પોતપોતાનો પ્રયત્ન કરે છે। એ જ પ્રયત્નના એક ભાગરૂપે અમે લાખણી ગામે આજે જોડે લઈને દરેક વેપારી મિત્રો કે જે કોઈ લોકો મળે છે એમને વિનંતી કરી છે કે ગૌમાતાની સેવાર્થે અહીંથી ઘાસચારો, દાણ ઇત્યાદિ પહોંચાડવું છે તો તમારી જેની જે ઈચ્છા હોય આ જોડીમાં નાખી શકો છો અને ગૌમાતા માટેની ભિક્ષા માગવા માટેનું કામ અમે અમારી ટીમ સાથે બધા જ લોકો, આદરણીય હેમરાજભાઈ, આદરણીય ધુડાભાઈ, કુલદીપસિંહ, હળબતસિંહ વગેરે બધા જ લોકો, અર્જણભાઈ ઇત્યાદિ છે સાથે અને બધા જ મિત્રો સાથે મળી અને લોકો પાસેથી ગૌ માતાના માટે આ દાન મેળવીને આવતીકાલે શક્ય હોય તો આવતીકાલે એ ટ્રકો કે ડાલા ભરી અને એના માટેનું ઘાસચારો ઇત્યાદિ પહોંચાડવાની વ્યવસ્થા કરી અને જે ગૌશાળાઓ અથવા તો રખડતી ભટકતી ગૌ માતાઓને તકલીફ એ વિસ્તારમાં છે 4 તાલુકાઓમાં ત્યાં આગળ પહોંચાડવાની વ્યવસ્થા અમે કરી અને ગૌ સેવાનું કામ કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને આના માધ્યમથી લોકો પણ પ્રેરાય એવી અપેક્ષા રાખીએ છીએ। ગૌ માતા માટે, બાકીના લોકો માટે તો લોકો સેવા અને પૈસા ખર્ચશે અને કીટો પહોંચાડશે, પરંતુ ગૌ માતા, અબોલ ગૌ માતા માટે પણ આ સેવા થાય એવી અપેક્ષાથી અમે આ કામ કરી રહ્યા છીએ।